હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે સુની અનસુની ખોજ। આજે આપણે પાવાગઢના 10 એવા સ્થળની વાત કરશું જ્યાં ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। दोस्तों पावागढ़ना विडियो तो घना बधा आपणी यूट्यूब चैनल पर है, पण एनु बधानु जेटला पण विडियो छे एनु मिश्रण करीने आज आमे एक एवो विडियो लाव्या छे जे तमने घणो बधो यूजफुल थशे अने ज्यारे पण तमारे पावागढ़ आववानुं थाय त्यारे आ विडियो तमे जोशो एटले कई कई जग्या पर पावागढ़नी अंदरमां माताजीना भगवानना स्थळो आवेला छे, केवा केवा त्याना इतिहास छे ते एक ज विडियोमां तमने जाणवा मळशे। तो बन्या रहेजो मारी साथे, आपणे जोईए पावागढ़। जय माताजी। नंबर 10 पर आवे छे दोस्तों चांपानेरनी अंदरमां आवेलुं वाघेश्वरी मातानुं मंदिर। वाघेश्वरी माता ए चांपानेरनी अंदरमां मूळ बजारमां आवेलुं स्थळ छे अने त्यां वाघेश्वरी मातानी स्थापना करवामां आवेली छे। एवुं कहेवाय छे के हजारों वर्ष पहेला सोनी लोकोनी आ सोनारनी आखी बजार हती अने सोनी जातिना लोकोनी कुळदेवी पण आ माताजी कहेवाय छे। अत्यारनी परिस्थितिनी जो वात करीए तो माताजीनी જ્યારે પરિક્રમા નીકળે છે, પાવાગઢની પરિક્રમા જ્યારે નીકળે છે ત્યારે વાઘેશ્વરી માતાથી શરૂઆત થાય છે અને 40 કિલોમીટરની આ યાત્રા હોય છે અને પાવાગઢની ડુંગરે ફરીને પાછા યાત્રાળુઓ આ વાઘેશ્વરી માતાના દર્શન કરીને અને પરિક્રમાની પૂર્ણાહુતિ આ જગ્યા પર થાય છે। તો દોસ્તો પાવાગઢ આવો ત્યારે ચાંપાનેરની અંદરમાં આવેલું આ વાઘેશ્વરી માતાજીના તમે ચોક્કસપણે દર્શન કરજો। જય માતાજી। નંબર 9 પર આવે છે કોટકાળી માતા। કોટકાળી માતા એટલે પાવાગઢના ડુંગરની પાછળના ભાગમાં આવેલો કોટ। રાજા રજવાડાના સમયની અંદરમાં પાવાગઢના ડુંગરને રાઉન્ડની અંદરમાં કોટ બનાવેલો હતો। એ કોટના રખેવાળ તરીકે મહાકાળી માને પણ ત્યાં સ્થાપવામાં આવેલા હતા। તો દોસ્તો જ્યારે પણ પાવાગઢની અંદરમાં પરિક્રમા થાય છે ત્યારે શ્રદ્ધાળુઓ વાઘેશ્વરી માતાથી ફરીને કોટકાળી મા સુધી આવે છે અને ત્યાં પ્રશાસન અને ગામ લોકો દ્વારા ત્યાં જમવાની પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। પ્રસાદ લીધા પછી અહીંયાથી લોકો આગળ તરફ વધે છે। આ રીતે કોટકાળી માના પણ દર્શન તમે કરી શકો છો। પાવાગઢમાં જ્યારે પણ આવો ત્યારે કોટકાળી માના દર્શન કરવાનું ચૂકતા નહીં। નંબર 8 પર આવેલું છે ધાબા ડુંગરી। ધાબા ડુંગરી એ વડોદરાથી આવો તમે જ્યારે પાવાગઢ આવતા હોય એના 2 કિલોમીટર દૂર આવેલું ધાબા ડુંગરી એક નાનો ડુંગર છે અને ત્યાં કહેવાય છે કે ભગવાન શિવનું મંદિર ત્યાં આવેલું છે। પુરાણો અને ઇતિહાસકારો એવું કહે છે કે આ જગ્યા પર વિશ્વામિત્રી ઋષિએ પણ તપસ્યા કરી હતી। તો દોસ્તો પાવાગઢ આવો તો આ જગ્યાની પણ મુલાકાત ચોક્કસથી લેજો। જય માતાજી। નંબર 7 પર દોસ્તો આવે છે બુઢિયો દરવાજો। બુઢિયો દરવાજો એટલે પાવાગઢ ડુંગર પર જવાનો સૌ પ્રથમ રસ્તો। આ બુઢિયા દરવાજાના ઇતિહાસની જો વાત કરીએ તો પાવાગઢને ડુંગર પર ચડવા માટેનો સૌ પ્રથમ રસ્તો એટલે બુઢિયો દરવાજો હતો। તમને જાણતા આશ્ચર્ય લાગશે કે મોહમ્મદ શાહ બેગડાએ 16 થી 17 વખત આ પાવાગઢ ડુંગર ઉપર ચડાઈ કરી હતી અને એમાંથી 6 થી 7 વખત બુઢિયા નામના પહેરેદારે એને પીછેહટ કરાવી હતી। તો દોસ્તો આજે પણ ચાંપાનેરથી માચી જતા રસ્તા પર આ બુઢિયો દરવાજો આવે છે અને આજે પણ ત્યાં બુઢિયા હનુમાન મંદિર તરીકે જાણીતી જગ્યા છે। ભગવાન શિવનું પણ મંદિર આ જગ્યા પર આવ્યું છે। તો જ્યારે પણ તમે પાવાગઢ આવો ત્યારે આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો। જય માતાજી। દોસ્તો નંબર 6 પર આવે છે ખૂણેશ્વર મહાદેવ। ખૂણેશ્વર મહાદેવ એટલે પાવાગઢનું અતિ પ્રાચીન મંદિર છે। ઇતિહાસની દોસ્તો વાત કરીએ તો આ જગ્યા પર વિશ્વામિત્ર ઋષિએ તપસ્યા કરીને ભગવાન શિવના લિંગની સ્થાપના કરી હતી। પાવાગઢના ગાઢ જંગલની અંદરમાં આ જગ્યા આવેલી છે। ચોમાસાની અંદરમાં તમે જશો તો ત્યાં તમને વોટરફોલના પણ દર્શન થશે અને એની સાથે આજે જે વડોદરામાં વહી રહી છે વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન પણ આ જગ્યાથી જ છે। તો પાવાગઢ આવો તો આ પવિત્ર જગ્યા પર આવવાનું ભૂલતા નહીં અને ચોમાસામાં તો બિલકુલ જજો, કારણ કે ત્યાંની મોજ કંઈક અલગ જ છે। જય માતાજી। તો દોસ્તો નંબર 5 પર આવે છે ખાપરો અને ઝવેરીનો મહેલ।
આ જગ્યા જે આવેલી છે એ ચાંપાનેર અને માચીની વચ્ચેથી આવેલી છે અને અહીંયાથી શરૂઆત થાય છે ખાપરા ઝવેરીની મહેલની. દોસ્તો ઇતિહાસકારોની વાત કરીએ તો મહાકાળી માના પરમ ઉપાસક એવા ખાપરો અને ઝવેરી આ બે બહુ મોટા ચોર હતા. મોહમ્મદ શાહ બેગડાના રાજની અંદરમાં આ લોકો ચોરી કરતા હતા. હીરા મોતી માણેક આ દરેક વસ્તુ લાવીને આ ખુફિયા મહેલની અંદરમાં સંતાડી દેતા હતા. એ જગ્યા આજે પણ હયાત છે. તમે જઈ શકો છો આ દર્શન કરવા માટે. પાવાગઢ જ્યાં આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. જય માતાજી. દોસ્તો નંબર 4 પર આવે છે ગુપ્તેશ્વર મહાદેવ. ગુપ્તેશ્વર મહાદેવ એ પાવાગઢથી માત્ર 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા છે. એવું કહેવાય છે કે 5 પાંડવો સાથે જોડાયેલી આ જગ્યા છે અને ગુફાની અંદરમાં ભગવાન શિવની સ્થાપના કરેલી છે. મહાભારતની અંદરમાં 14 વર્ષનું વનવાસ જ્યારે પાંડવોને આપવામાં આવ્યું હતું ત્યારે 14મું વર્ષ હતું ગુપ્તવાસ. આ આખું વર્ષ 5 પાંડવોને ગુપ્તતા રીતે વિતાવવાનું હતું. એ સમય દરમિયાન 5 પાંડવો આ જગ્યા પર આવ્યા હતા અને ભગવાન શિવની સ્થાપના કરી હતી. દોસ્તો પાવાગઢ આવો ત્યારે આ જગ્યા પર આવવાનું ચૂકતા નહીં. જય માતાજી. નંબર 3 પર આવેલું છે બાબાદેવ ડુંગર. બાબાદેવ ડુંગર એટલે ચેલાવાડા. પાવાગઢથી માત્ર 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા રમણીય અને અતિ પવિત્ર જગ્યા છે. દોસ્તો આ જગ્યા પણ 5 પાંડવો સાથે જોડાયેલી જગ્યા છે. એ સમયની અંદરમાં આ બધું હડુંબા વન હતું. ત્યાં ભીમ અને હડુંબાના લગ્ન પણ થયા હતા અને એની સાથે એવી પણ અમને માહિતી મળી હતી કે ત્યાં ઘટુરગચ્છનો જન્મ પણ થયો હતો. તો આ જગ્યા પણ બહુ જોરદાર છે અને પાવાગઢથી માત્ર 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા છે. તો પાવાગઢ આવશો એટલે આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. જય માતાજી. નંબર 2 પર આવે છે ભદ્રકાળી માનું મંદિર. દોસ્તો ઇતિહાસની શું વાત કરવી મારે. એવું કહેવાય છે કે મહાકાળી માં અને ભદ્રકાળી માં બંને બહેનો હતી અને પાવાગઢની ટોચથી નીચેના બીજા ડુંગર પર આવેલી જગ્યા એટલે ભદ્રકાળી માનું મંદિર. ભદ્રકાળી માના ડુંગરે જવા માટે પાવાગઢથી નીચે ઉતરતી વખતે એક અલગ જ રસ્તો આપવામાં આવ્યો છે અને ત્યાંથી માત્ર 3 થી 4 કિલોમીટરના અંતરે માં ભદ્રકાળીનું મંદિર આવ્યું છે. ભદ્રકાળી માના મંદિરે જતી વખતે વચ્ચે પતઈ રાજાના ખુફિયા મહેલ પણ આવેલા છે. તો દોસ્તો આ પણ તમે જશો એટલે તમને જોવા મળશે અને ભદ્રકાળી માની જગ્યા પણ બહુ અદ્ભુત છે અને ત્યાંની શું વાત કરવી મારે. બીજી વાત તમને એવું કહું કે અમે જ્યારે જતા હતા ત્યારે તો પગદંડી હતી પણ અત્યારે સરકારશ્રી તરફથી ઘણી બધી સારી એવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તો તમને જરાય તકલીફ નહીં પડે અને ચોમાસા દરમિયાન જશો તો તમને એની કંઈક અલગ મજા આવશે. ઇતિહાસની જો તમને વાત કરું તો ભદ્રકાળી માની જે અત્યારે મૂર્તિ બેસાડવામાં આવી છે એની સ્થાપના પતઈ રાજાએ કરી હોય એવું માનવામાં આવે છે. તો પાવાગઢ આવશો તો ભદ્રકાળી માના દર્શને પણ ચોક્કસથી આવજો. જય માતાજી. દોસ્તો નંબર 1 પર આવે છે મહાકાળી માનું સુપ્રસિદ્ધ મંદિર. 51 શક્તિપીઠમાંથી એક ગણાતું આ મંદિર અતિ પવિત્ર અને અતિ પ્રભાવશાળી મંદિર છે. પાવાગઢની અંદરમાં આવેલું આ શક્તિપીઠ એટલે મહાકાળી માનું મંદિર. એના ઇતિહાસની જો વાત કરીએ તો પ્રજાપતિ દક્ષને ત્યાં મહાયજ્ઞનું આયોજન હતું અને એમાં ભગવાન શિવને આમંત્રણ ન આપવાથી મહાશક્તિ ખૂબ ક્રોધાયમાન થયા હતા અને પોતાના શરીરને યજ્ઞ હોમમાં હોમી દીધા હતા. આ બાજુ ભગવાન શિવને જાણ થતાં ભગવાને તાંડવ નૃત્ય ચાલુ કર્યું હતું અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર બધા દેવી દેવતાઓ ભેગા થઈ ગયા હતા. ભગવાન વિષ્ણુએ આ જોયું કે ભગવાન શિવ તો ઘણા બધા દુઃખી છે. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર છોડીને માતાજીના શરીરના 51 ભાગ કરી નાખ્યા હતા. એમાંનો એક ભાગ આ જગ્યા પર પડ્યો હતો. એ ભાગ હતો માતાજીના જમણા પગના અંગૂઠો અને આંગળી. લોકવાયકા મુજબ રાજા પતઈના સમયની અંદરમાં કુળદેવી કહેવાતી જ્યારે નવરાત્રિનો સમય આવ્યો હતો ત્યારે મા મહાકાળી ત્યાં સ્ત્રીના રૂપમાં ગરબા રમવા આવ્યા હતા. જ્યારે પતઈ રાજાએ મદિરા પાન કર્યું હતું અને માતાજીનો છેડો પકડ્યો હતો ત્યારે માતાજી ખૂબ ક્રોધાયમાન થઈ ગયા હતા. પતઈ રાજાને શ્રાપ આપ્યો હતો કે આજથી 6 મહિના પછી તારું આ રાજ્ય નષ્ટ થઈ જશે અને તું પણ માર્યો જશે. આપણે ઘણા બધા ઇતિહાસ જાણતા જ હોઈએ છીએ પણ મોહમ્મદ શાહ બેગડાએ થોડાક સમયની અંદરમાં પાવાગઢની ઉપર ચડાઈ કરી અને પતઈ રાજાનું પતન થયું હતું. એવું કહેવાય છે કે 15 થી 17 વખત મોહમ્મદ શાહ બેગડાએ આ પાવાગઢ ડુંગર ઉપર ચડાઈ કરી હતી પણ જીતી નહોતો શક્યો. આ મદિરા પાનના લીધે જે માતાજીએ એને શ્રાપ આપ્યો અને શ્રાપના કારણે આજે પતઈ રાજાનું પતન થયું હતું. તો દોસ્તો આવા ઘણા બધા ઇતિહાસો
હજુ આ જગ્યા પર છુપાઈને પડ્યા છે. પાવાગઢ આવો એટલે દરેક જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. જય માતાજી. તો દોસ્તો, કેવો લાગ્યો આ વિડીયો? જો આ વિડીયોની અંદરમાં તમને થોડી ઘણી પણ માહિતી મળી હોય તો આપણા આ વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કે આવા તો ઘણા બધા અવનવા વિડીયો અમે લાવતા જ હોય છે. આજે અમે માહિતી આવી છે 10 જગ્યાની ટોપ 10. એની અંદરમાં આ દરેક જગ્યાના વિડીયો આપણી પાસે વિગતવાર અપલોડ કરેલા છે આપણી યુટ્યુબ ચેનલ પર. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદરમાં મળી જશે અને આપણા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયોને શેર કરજો, જેથી કે દરેકે દરેક વ્યક્તિ જ્યારે પણ પાવાગઢ જાય ત્યારે આ દરેક જગ્યાની મુલાકાત લે. બાકી તો જય માતાજી.